શિહોર તાલુકાના અમરગઢ ખાતે આવેલ કોલેજમાં અજાણ્યા 15 જેટલા લોકો દ્વારા એક યુવાનને ઢોર માર મારવામાં આવ્યો હતો। આ બાબતે હાલ કોઈ પોલીસ ફરિયાદ નોંધાવા પામી ન હતી। મળતી માહિતી મુજબ શિહોર તાલુકાના અમરગઢ ખાતે રહેતા જયપાલસિંહ નામના યુવાનને તેજ ગામના બીજાને યુવાન દ્વારા ગામમાં આવેલ ડેન્ટલ કોલેજમાં એક સાથે 15 જેટલા લોકોએ ધોકા પાઇપ જેવા હથિયાર સાથે માર મારવામાં આવ્યા। જ્યાં ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે ભાવનગરની સર્જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો। જ્યાં ઇજાગ્રસ્ત યુવાન દ્વારા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવાની વાત જણાવવામાં આવી હતી, જ્યારે આ બાબતે હાલ કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નહીં હતી। આમ શહેરમાં છાશવારે ચોરી, લૂંટ અને મારામારી જેવા બનાવો સામે આવતા હોય છે અને પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉભા થતા હોય છે। ત્યાં શિહોર તાલુકાના અમરગઢ ખાતે આવો જ એક મારામારીનો બનાવ સામે આવ્યો છે। શિહોર તાલુકાના અમરગઢ ખાતે આવેલ કોલેજમાં અજાણ્યા 15 જેટલા લોકો દ્વારા એક યુવાનને ઢોર માર મારવામાં આવ્યો છે। પેલા તમારું નામ? મારું નામ ગોહિલ જયપાલસિંહ મહેન્દ્ર છે। કયા વિસ્તારમાં રહ્યો તમે? અમરગઢ ગામમાં। શું બનાવ બન્યો હતો આખો? ત્યાં અમારા ગામમાં ડેન્ટલ કોલેજ છે, ત્યાં વિદ્યાર્થીને આ લોકો રાજુ ચૌહાણ કરીને છે અપંગ, એ ગાળું દેતો હતો। એટલે એ છોકરાએ મને કીધું કે મને કાકા આમ કે છે, એટલે હું ત્યાં એ લોકોને સમજાવવા ગયો। એટલે એ સીધા 13-14 જણા ભેગા થઈ ગયા અને તમે કેમ દાદાગીરી કરો છો આમ તેમને એવું બધું કહીને સીધું હુમલો કર્યો મારી ઉપર। એ લોકો કેટલા હતા ને એમની પાસે શું શું એ હથિયાર 13 થી હતા? 14 જણા હતા। એની પાસે ધોકા, પાઇપ, છરી અને ધારિયા જેવા હથિયાર હતા। પછી મારી ગાડી છે, ગાડી ઉપર એને પાણા પથ્થર મારીને મારી ગાડી ટોટલ લોસ કરી દીધી છે। આમાં કોઈ વ્યક્તિને ઓળખો ખરા? બધાને ઓળખી જાઉં। શું નામ છે બધાના? બધાના નામ મને નથી આવડતા, પણ હું બધાના નામ હું તો જોઈને તમને બધાને ઓળખી દઈશ। આ બનાવને લઈને પોલીસને જાણ કરીશ? ના, હજી નથી હોસ્પિટલ કરવાની છે સેટ। હા। અને આ બનાવ કઈ જગ્યાએ? બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભાવનગર।